કચ્છમાં શિક્ષકોની ભારે ઘટને લઈને મુંદ્રાના આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક પગલાંની માંગ કરાઈ. હાઈવે જામ, શાળાઓને તાળાબંધી સહિતના કાર્યક્રમોની ચીમકી અપાઈ. કચ્છ જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલી શિક્ષકોની ખાલી જગ્યા બાદ શિક્ષણ કાર્ય અસરગ્રસ્ત બની રહ્યું છે. ખાસ કરીને પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈને મુંદ્રાની આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. ભુજ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજુભા જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્યમાં સૌથી વધુ શિક્ષકોની ખાલી જગ્યાઓ કચ્છમાં છે. છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા ચાલે છે, છતાં સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને શિક્ષણની અગ્રતા વિશે કોઈ ચિંતા જ નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી કે જો આગામી સમયમાં સમસ્યા ઉકેલાશે નહીં તો એક દિવસ શાળાઓ બંધ તેમજ હાઈવે જામ કરાશે. સાથે જ તેમણે રાજ્ય સરકારના પ્રવેશોત્સવ પ્રચારની પણ ટીકા કરતાં કહ્યું કે જ્યારે શિક્ષકો જ નથી ત્યારે બાળકો ભણશે કેવી રીતે? આ શાળા પ્રવેશોત્સવ ફક્ત તાઇફાઓ છે તેવું કટાક્ષ કર્યું હતું. આ અંગે ગ્રુપના તખતસિંહ સોઢાએ જણાવ્યા અનુસાર કચ્છની 1600મી વધુ પ્રાથમિક શાળાઓ પૈકી 100 શાળામાં એક પણ શિક્ષક નથી, જ્યારે 150 શાળાઓ માત્ર એક શિક્ષકના ભાર પર ચાલે છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પણ 500 જેટલી શાળાઓમાં શિક્ષકોની મોટી ખામી છે. બન્ની પચ્છમના આગેવાન ઉમર સમાએ જણાવ્યું કે લખપત, અબડાસા, ખડીર જેવા વિસ્તારોમાં મોટાભાગની શાળાઓ શિક્ષક વિહોણી છે. તેમણે કહ્યું કે મારા પોતાના તુગા ગામમાં પણ એક પણ શિક્ષક નથી. આડેસરના અજયપાલસિંહ જાડેજાએ રાપર તાલુકાની સ્થિતિ અંગે જણાવ્યું કે આડેસરમાં લગભગ 50% જેટલી શિક્ષક ઘટ જોવા મળે છે. તેઓએ આરોપ મૂક્યો કે શિક્ષણ મંત્રી તરીકે કચ્છના પ્રભારી હોવા છતાં સરકાર કચ્છ સાથે અન્યાય કરી રહી છે. અંજારના યુવરાજસિંહે પણ આ મુદ્દે વિચાર વ્યક્ત કરતાં જણાવ્યું કે કચ્છમાં શિક્ષકોની ખાલી થઈ રહેલી જગ્યાઓ ભરી શકાય તેમ છે, તેમ છતાં તેમને BLO જેવી બિનશૈક્ષણિક કામગીરી સોંપી રહી છે. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ આજની જે પ્રેસ કોન્ફરન્સ છે એ બાબતે વાત કરું તો કચ્છમાં લગભગ ઘણા દાયકાઓથી શિક્ષકોની ઘટનો પ્રશ્ન ચાલે છે. કે મતલબ આજકાલનો પ્રશ્ન નથી, 2-5 વર્ષનો કોઈ પ્રશ્ન નથી. વર્ષોથી શિક્ષકોની ઘટ બાબતે કચ્છની મીડિયાની અંદર આપ જોતા હશો ને ડેટા ઘટાવો તો એમાં ખબર પડે કે 40-50% ઘટ એવરેજ રહે જ છે રમેશ. એના કારણે કચ્છનું શિક્ષણ દિવસે દિવસે નબળું થતું જાય છે. કચ્છના જે શિક્ષણની વાત કરું તો એ નબળા શિક્ષણના કારણે કચ્છના જે ઉમેદવારો છે એ કોઈ પણ સરકારી ભરતીની અંદર ઉમેદવારી નોંધાવે તો એની અંદર પાસ થતા નથી. મેઇન ખાસ કરીને આપણે પોલીસ વિભાગ હોય, વહીવટી વિભાગ સરકારી હોય યા શિક્ષણ ક્ષેત્ર હોય યા સરકારી કોઈ પણ વિભાગની અંદર મૂળ કચ્છના માત્ર 5-7% વધીને 10% નોકરી કરતા આપણને જોવા મળશે. એનું મુખ્ય કારણ જે દાયકાઓથી જે શિક્ષણ નબળું છે. પ્રાઇવેટ જે સેક્ટર છે કે ઉદ્યોગો એની અંદર પણ 2-5% માત્ર મૂળ કચ્છનાઓને નોકરી મળતી હોય છે. એનું પણ મોટામાં મોટું જો કારણ હોય તો શિક્ષણ કચ્છનું નબળું. અને આ કચ્છ સાથે વર્ષોથી થતો અન્યાય છે. કચ્છના મીડિયાએ, કચ્છના અમુક નેતાઓએ ઘણી વખત રજૂઆત કરી છે, તે છતાં આ બાબતે કોઈ પણ નિરાકરણ નથી આવ્યું. હાલનો પણ પ્રશ્ન આપણે કહીએ કે છેલ્લે બદલી થઈ શિક્ષકોની તો નવી ભરતી ન થાય ત્યાં સુધી છૂટા ન કરવાની વાત આવીને એ રોકી દેવામાં આવી. અને કચ્છ માટે જે મીડિયાએ મુદ્દો ઉપાડ્યો કે તો એના બાદ કચ્છ માટે સ્પેશિયલ ભરતી અમે કરશું એવી જાહેરાત કરવામાં આવી. મુખ્યમંત્રીનો આભાર માનવામાં આવ્યો, સત્તાપક્ષનો આભાર માનવામાં આવ્યો. પણ છેલ્લે થયું શું કે ગુજરાતની જે સામાન્ય ભરતી છે એની અંદર કચ્છને બાકાત રાખી દેવામાં આવ્યું. 13,500ની ગુજરાતની અંદર ભરતી થઈ ગઈ. ત્યાંના શિક્ષકો 2 દિવસ પહેલાં પોતાની શાળાઓની અંદર હાજર પણ થઈ ગયા, પણ કચ્છની અંદર કચ્છની સંખ્યા 0-0 દેખાડીને કચ્છને એકદમ સાઈડમાં રાખી દેવામાં આવ્યો. 4100ની જે ભરતી છે એની પ્રક્રિયા હજી સુધી કોઈ પણ રીતે ચાલુ નથી થઈ. જે બાબતે પણ અમે માંગ કરશું કે ભાઈ તારીખ આપો, તમે 4100ની ભરતી ક્યારે કરવાના છો? અને મૂળ ઘટ 4800ની છે, એની સામે 4100ની ભરતી, એના બાદ 1000 શિક્ષકો એવા છે જે આ લોકો નવા આવશે તો એ છૂટા થશે. તો એ બાબતની પણ કોઈ પ્રક્રિયા ગયા કોઈ કરવાનું નથી. છેલ્લે વરી 35-35% ઘટ કચ્છની અંદર રહેશે. તો એ બાબતે અમે શરૂઆત કરી છે. આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિકાસ અધિકારીને અમે આવેદન આપશું. જિલ્લા
વિકાસ અધિકારીને પણ આવેદન આપશું ને એ બાબતે રજૂઆત કરશું. જો આ પ્રશ્નનું નિરાકરણ તાત્કાલિક નહીં થાય તો આવનારા સમયમાં અલગ અલગ અમારા આયોજનો છે. આવતા સોમવારે કલેક્ટરશ્રીને આખા કચ્છને જે પણ જાગૃત નાગરિકો છે, જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે યા એસએમસીના પ્રમુખ છે, બધાને ભેગા કરીને આવેદન આપશું કે અને માંગ સાથે જો તોય પણ નિરાકરણ નહીં થાય તો સ્કૂલો બંધ રખાવાનું પણ આહવાન કરશું અને એના સિવાય આગળની રણનીતિ ભવિષ્યમાં તૈયાર કરશું. ખાસ કરીને એક પ્રશ્ન છે, હજુ સુધી ભરતી નથી રહી તો હવે આપણે ભૂતકાળનો અનુભવ છે, જેમ અત્યારે 3 લાખ રૂપિયા ઓલામાં એનું બોન્ડ છે, તો અમે આ વાત અગાઉ પણ શિક્ષણ વિભાગમાં કરી છે કે 10 લાખ રૂપિયા કચ્છમાં નિવૃત્તિવાળી જે આખી સ્કીમ છે 41 એનું બોન્ડની ક્યાંય વ્યવસ્થા નથી. તો બોન્ડ તો હોય તો જરા એને વજન લાગશે અને જલ્દી એ નીકળીને નકર રિઝાઇન કરીને પણ નીકળી જશે. બીજે ભરતી થશે ત્યારે અહીંયા રિઝાઇન કરશે. તો હાલત તો એવી રહેશે. એટલે 10 લાખથી નીચેનું કોઈ બોન્ડ ન હોવું જોઈએ. બોન્ડ હોય એના માટે તમે શું પ્રયત્ન કરો? આમાં એવું થાય છે કે આ જે પ્રશ્નનું નિરાકરણ માટે મૂળ કચ્છના જે પણ ઉમેદવારો છે એને કોઈને કોઈ રીતે છૂટછાટ આપી અને ભરતી કરવી જોઈએ. કારણ કે પહેલાં